અંકલેશ્વર શહેરમાં ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા આયોજિત 10મા સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવમાં 51 જેટલા નવયુગલોએ પ્રભુતામાં ડગલા માંડ્યા હતા। રાજ્યમંત્રી સહિત સંતો મહંતોની હાજરીમાં 10મા સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ દ્વારા દીપ પ્રાગટ્ય કરી પ્રારંભ કરવામાં આવ્યો હતો। ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા અત્યાર સુધીમાં 510 થી વધુ યુગલો લગ્ન કરવા સાથે માતા પિતા બંને કે બંનેમાંથી એક પણ ન હોય તેવી દીકરીના પરિવાર બની અનોખી સમાજ સેવાની જ્યોત પ્રજ્વલિત કરી છે। અંકલેશ્વર શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી સતત સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા આ વર્ષે પણ સમૂહ લગ્ન મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। દીવા રોડ ઉપર આવેલી જૂની ડીવી સ્ટ્રીટ ગુપ્તા ફાર્મ ખાતે આયોજિત 10મા સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવમાં દીપ પ્રાગટ્ય કરી પ્રારંભ કરવામાં આવ્યો હતો। વરરાજા સહિત જાનૈયાઓને વાજતે ગાજતે લગ્ન સ્થળે પહોંચ્યા હતા, જ્યાં હિન્દુ ધર્મમાં લગ્ન પ્રસંગે કરવામાં આવતી તમામ ધાર્મિક વિધિ સાથે સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ સંપન્ન થયા હતા। 51 જેટલા નવયુગલોએ પ્રભુતામાં ડગલા માંડી લગ્ન જીવનની કેડીને કંડારી છે। આ શુભ અવસરમાં અનેક દાતાઓ સહભાગી બન્યા છે, જેમાં પ્રોલાઇફ ફાઉન્ડેશન અંકલેશ્વર, સ્વ MS જોલીના પરિવાર દ્વારા લગ્ન પ્રસંગમાં ભાવતા ભોજનની સેવા પૂરી પાડવામાં આવી હતી। આ પ્રસંગે રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલ, ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, રામકુંડના મહંત ગંગાદાસ બાપુ, ગુમાનદેવ મંદિરના મહંત મનમોહનદાસ, જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા, ગુંજ સોશિયલ ગ્રુપના પ્રમુખ સુધીર ગુપ્તા સહિત મોટી સંખ્યામાં આમંત્રિત મહાનુભાવોએ ઉપસ્થિત રહી નવયુગલોને આશીર્વાદ આપ્યા હતા। સૌને જય માતાજી। દર વર્ષની જેમ આ વર્ષે પણ ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે। આ સમૂહ લગ્ન 10મો સમૂહ લગ્ન છે। તેમ આ ગણતા 525 દીકરીઓને આજે અમારા ગુંજ ટીમને ખૂબ હર્ષ સાથે બધાને જણાવવાનું કે 525 દીકરીઓ અત્યાર સુધીમાં અમે પરણાવી છે ને દર વર્ષે કઈ ને કઈ વધારો કરતા આવ્યા છે ને આ મહાકુંભમાં જે અંકલેશ્વર, ભરૂચ જિલ્લાના જેટલા નવમતીઓ છે તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું ને એ લોકોને ખૂબ ખૂબ આશીર્વાદ આપું છું। જય સિયારામ। ગુંજ સોશિયલ ગ્રુપ આયોજિત 10મો સમૂહ લગ્ન અને 51 દીકરીઓ આજે પ્રભુતામાં પગલા પાડી રહી છે, ત્યારે ગુંજે જે લગ્ન સમૂહ લગ્નની જે ગુંજ પ્રગટ કરી છે, ખૂબ ખૂબ હું સાધુવાદ આપું છું। આ મોંઘવારીમાં અત્યારે સોના ચાંદી થી લઈને જો આ મોંઘવારીમાં ગુંજ એક આશીર્વાદ રૂપ બન્યું છે આ દીકરીઓ માટે। તો હું ભગવાનને પ્રાર્થના કરું છું કે ગુંજ દિન પ્રતિદિન આવા કાર્યક્રમો કરતા રહે, સમાજ હિતના કાર્યક્રમો કરે અને ગરીબમાં ગરીબ જે લોકો જે આમાં જોડાયા છે, ભગવાનને હું પ્રાર્થના કરું કે આ નવયુગલ પ્રભુતામાં પગલા પાડી રહ્યા છે ત્યારે